જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પેપર સેટ 26 જેટલા મોસ્ટ આઈએમપી પેપરો જે છે એ બનાવ્યા છે. એમાં સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 2 ના સેક્શન ડી માં આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એ પહેલા અમારા એક રિઝલ્ટ ઉપર નજર થઈ જાય. ધોરણ 12 સાયન્સની અંદર ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 16 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 74 જેટલા વિદ્યાર્થીઓ છે એ 2 ગ્રેડ સાથે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો આપ પણ આ પેપરના માધ્યમોથી સરસ મજાની સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી આપને મા બાપનું અને સમાજનું અને શાળાનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે શરૂ કરીએ સેક્શન ડી. તો નીચે આપેલા 47 થી 53 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખો અને પ્રશ્ન નંબર 54 નકશો ફરજિયાત છે. હા, પહેલામાં ઓપ્શન છે, નકશામાં કોઈ ઓપ્શન નથી. નકશો ફરજિયાત પૂરવાનો હોય છે, બરાબર. તો તમને ખબર છે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ છે સૌથી વધારે ભાર આપતા હોય ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 10, કારણ કે 4 સવાલ તો એમાંથી જ પૂછાવાના હોય છે મોસ્ટ ઓફલી, બરાબર. તો પ્રાચીન સમયના ગણિત શાસ્ત્રની નોંધપાત્ર સિદ્ધિઓ જણાવો. તો પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી પરિવર્તનકારી શોધો છે એ થઈ હતી. ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞા આપી છે, બરાબર. સૌથી પહેલા 0 આપ્યો ભારતે. આર્યભટ્ટે એમની શોધ દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિત તથા બોધાયનના પ્રમેય વગેરેની શોધો આપી છે. મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ, વિવિધ પરિમાણોને, પરિમાણ એટલે માપ, વિવિધ પરિમાણોને કોષ્ટક વડે ગણવાની પદ્ધતિ, એને દશાંશ પદ્ધતિ કહેવાય. ધોરણ 9 ની અંદર સંકલ્પના કદાચ તમે શીખ્યા હશો. તેમણે તેમના આર્યભટ્ટી નામના જે ગ્રંથની અંદર પાઈની કિંમત 3.14 જે હાલમાં પણ 22/7 જેટલી થાય છે એવું જણાવ્યું છે. તેમણે પ્રતિપાદન કરેલું છે, પ્રતિપાદન એટલે સાબિત કરેલું છે કે ગોળક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક શું છે? પાઈ છે, એવું એમણે સાબિત કર્યું. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી, ટોટલ 8 પદ્ધતિની માહિતી છે એમણે આપી છે. તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ગણિત શાસ્ત્રના ફાધર કોને કહેવામાં? હા, ઘણા પાસે ગોતતા હોય કે ગણિત કોણે શોધ્યું, જે નથી આવડતું હોય તો સ્પષ્ટ કરી દઉં, કોણે શોધ્યું છે? આર્યભટ્ટે. આર્યભટ્ટે 10 ગતિકા નામનો ગ્રંથ અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. હા, કારણ કે શૂન્ય વગર ગણિતની કલ્પના ન કરી શકાય અને શૂન્યની શોધ આર્યભટ્ટે આપી છે, એટલા માટે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં, સંક્ષેપ એટલે ટૂંકમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ પણ શોધ્યો છે, બરાબર. ત્યાર પછી ગૃત્સમત નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી, કે અંકની પાછળ શૂન્ય, આપણે એકમ, દશક, 100, 1000, 10,000 એ, બરાબર. શૂન્ય લગાવીને આપણે 10, 20, 30, 40 એ. અને પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંજ્ઞાઓના નામ નક્કી કર્યા છે. હા, એકમ, દશક, 100,000, અહીંયા આપણે કેમ ગૃત્સમદે શૂન્ય મૂકીને 10, 20, 30, 40 એ રીતે, અને ગણિત શાસ્ત્રીઓ છે એને 53 ટોટલ, બરાબર. એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, આ એમને સંજ્ઞાઓથી જે બનતી છે એ રકમ એમણે નક્કી કરી છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. વિવિધ પરિમાણોને, હમણાં આપણે આગળ વાત કરીએ એમ, પરિમાણ એટલે માપ, એને માપવા માટે વિવિધ કોષ્ટક વડે ગણવાની પદ્ધતિને દશાંશ પદ્ધતિ કહેવાય, જે મોહેંજો-દડો અને હડપ્પામાંથી મળી છે. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ આપ્યો હતો. એમણે એવી સ્પષ્ટતા કરી હતી કે હડપ્પામાં આવા સાધનો હતા. ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો. એમની દીકરી પરથી એમણે લીલાવતી ગણિત નામ રાખેલું. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા અને તેમણે સરવાળો અને બાદબાકીની શોધ કરી. ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી. ગણિત શાસ્ત્રી આપસ્તંભે શુલ્વ સૂત્રો નામનો જે ગ્રંથ છે, ઈસવીસન 800 પૂર્વમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા. વેદી એટલે હવનકુંડ, એ કવડા કયા યજ્ઞમાં કુંડ હોય એમની સ્પષ્ટતા તેમણે કરેલી છે. ગણિત શાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓની ચર્ચા કરી. આ બધા જ ગણિત શાસ્ત્રીઓ છે. ખાસ કરીને એવો બી સવાલ પૂછી શકાય કે કોણ ગણિત શાસ્ત્રીઓ, કોણ ગણિત શાસ્ત્રીઓ છે નીચેના જોડકામાં? એક જોડકું, એક કોઈ બીજું આપ્યું હોય, એમાં કોઈ સમજો કે દાખલા તરીકે શલ્ય ચિકિત્સાને લગતું, ચરક
સંહિતા, ચરક ઋષિનું નામ આપ્યું, એક સુશ્રુતનું નામ આપ્યું. એ બધા ખાસ કરીને ચિકિત્સાને લગતા છે. આ ગણિત શાસ્ત્રીઓ છે. જોડકું પૂછાઈ શકે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ પંક્તિ જ્યાં લખાયેલી છે તે સ્મારક વિશે નોંધ લખો. આવો સવાલ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકાય. આવું લખ્યું છે ક્યાં? તાજમહેલની અંદર. તો પ્રશ્નમાં આપેલું વિધાન તાજમહેલની એક મહેરાબ એટલે કે દિવાલ ઉપર અંકિત થયેલું છે. ઈસવીસન 1630 અવસાન પામેલી પોતાની બેગમ કોણ હતી? મુમતાઝ મહલ એનું નામ. એનું ઓરિજિનલ નામ છે અર્જમંદ બાનુ. બરાબર. એની યાદમાં મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે. કયું સ્થાપત્ય યમુના નદી કિનારે આવેલું છે? તો કે તાજમહેલ આગ્રાના યમુના નદીના દક્ષિણે. ઈસવીસન 1631 તાજમહેલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. અર્જમંદ બાનુનું મૃત્યુ 1630 થયું. તાજમહેલનું બાંધકામ છે 1631 શરૂ થયું. તે 22 વર્ષ પછી એટલે કે ઈસવીસન 1653 પૂર્ણ થયું. તાજમહેલ બનાવતા ટોટલ 22 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓ રોકી તાજમહેલનું નિર્માણ કરેલું. અલગ અલગ દેશોથી શિલ્પીઓ જે પથ્થર ઉપર કંડારે છે એવા શિલ્પીઓને બોલાવ્યા અને તાજમહેલ બનાવડાવ્યો હતો. દુનિયાની અદ્વિતીય મકબરાઓમાં તેમની ગણના થાય છે. મકબરો કોને કહેવાય? તો કે શું કહેવાય? કોને કહેવાય મકબરો? તો મકબરો કોને કહેવાય? તો કે ખાસ કરીને જે દફનાવેલા હોય, મૃત થયેલા શરીરને જે દફનાવેલા હોય, કબર ઉપર જે બાંધકામ કરવામાં આવે, એ કબર ઉપર બાંધકામ કરવામાં આવે અને મકબરો કહેવાય. તો અદ્વિતીય મકબરામાં તેની ગણના થાય છે. એ સમયે તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતા વધારે ખર્ચો થયો. એ સમયે રૂપિયો ગાડાના પૈડા જેવો, મતલબ ખૂબ મોટો હતો. રૂપિયાની કિંમત ખૂબ જ વધારે હતી. 2-5 હજાર રૂપિયા વ્યક્તિ પાસે હતી, પૈસાદાર ગણાતા. એવા સમયગાળા દરમિયાન એને ₹4.5 કરોડ રૂપિયા જેટલો આ તાજમહેલ બનાવવામાં ખર્ચો થયેલો. તાજમહેલની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. એમાં આપણે જોઈએ તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની 7 અજાયબીમાંની એક અજાયબી તાજમહેલને ગણવામાં આવે. તાજમહેલનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું. સંગેમરમર એટલે આરસ પહાડના ચબૂતરા પર થયેલું છે. તાજમહેલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે. લંબચોરસ બોર્ડની જેવો. બરાબર. તાજમહેલનું પ્રવેશ દ્વાર આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે. વચ્ચે ઊંચો ઘુમ્મટ છે. તેની ચારે બાજુ 4 ખૂણા પર નાના નાના ઘુમ્મટો છે. બરાબર. આ સિવાય તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે વચ્ચે, અને કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય 8 ખૂણાવાળી જાળી છે એ આવેલી છે. તાજમહેલની અંદર છે. તાજમહેલની એક મહેરાબ એટલે કે દિવાલ ઉપર આ વિધાન અંકિત થયેલું છે. શું? સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, જે આપણા પ્રશ્નની અંદર પૂછાયેલું છે. સૌંદર્યનો ખજાનો ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે અને કલા વિવેચકો તાજમહેલને સંગેમરમરમાં કંડાયેલું પ્રેમ કાવ્ય કહે છે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય, હમણાં તમે સર એવું કહેતા હતા કે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 10 માંથી 4 સવાલો પૂછાય છે, પણ એ સવાલ લેવાનું માત્ર રીઝન એ કે કદાચ બાય ચાન્સ પૂછી શકાય, બહુ સંભાવના ઓછી છે, પણ તેમ છતાં થોડું પેપરને ટ્વિસ્ટ કરવા માટે આ સવાલ મૂકેલો હતો. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ દર્શાવી પ્રાચીન ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપેલો વારસો જણાવો. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ નીચે મુજબ છે, જે ચેપ્ટર નંબર 5 નું છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે શોધ અને ટેકનોલોજી એટલે આપણે એ શોધનો વ્યવહારમાં ઉપયોગ કરીએ. જેમ કે થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી, એ વિજ્ઞાન છે, અને એ બલ્બનો આપણે ઉપયોગ કરીએ તો એ ટેકનોલોજી છે. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. કલ્લો દુનિયા મુઠ્ઠીમાં. આજે તમે કોઈ પણ વિદેશની અંદર બેઠેલા વ્યક્તિને તમે લાઈવ એની સાથે વાત કરી શકો છો. કોના કારણે? વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે. આશરે છેલ્લા 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ વચ્ચેના આંતર વ્યવહારને સરળ બનાવ્યો. એકબીજાની સાથેનો પરસ્પરનો વ્યવહાર કેવો બનાવ્યો? એકદમ ઈઝી. તેને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે. નવો અભિગમ પેદા, નવો દૃષ્ટિકોણ પેદા છે એ થયો છે. વિશ્વના રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છે. શું? તો કે વિશ્વ શાંતિ. હવે યુદ્ધો ને એ બધું ઘટ્યું છે. પેલા હાલતા કોઈ પણ સામ્રાજ્યને પડાવી લેવા માટે યુદ્ધો થતા હતા, તે પ્રમાણ ઘટ્યું છે અને બધા જ સહઅસ્તિત્વ કે ભાઈ બધા હોવા જરૂરી છે એવું સ્વીકારે છે. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવીના સર્વાંગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે. માણસનો બધી જ રીતનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, એ માટે ઘણી બધી તકો છે. એમનું નિર્માણ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ કર્યું છે. ટેકનોલોજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી છે.
આજે હું તમારી સાથે આ વિડીયો લેક્ચરના માધ્યમથી વાત કરું છું એ પણ એક ટેકનોલોજીને જ કારણે આ શક્ય બને છે, બરાબર. ત્યાર પછી પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો તો ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદિક શાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. પેલું વિજ્ઞાન ટેકનોલોજી પછી આ આવશે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું, અર્વાચીન એટલે આધુનિક યુગ દ્વારા સંશોધન દ્વારા સિદ્ધ થયું શું? તો કે ભારત માત્ર આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે. ફક્ત અને ફક્ત આધ્યાત્મિકતા જ નહીં, પણ સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. શું કામ? આજના 5 જ દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. સમગ્ર વિશ્વના વિજ્ઞાન અને ટેકનોલોજીના પાયામાં ભારત છે, આનો મતલબ એવો છે, બરાબર. આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો છે એ સમગ્ર ખાલી ભારતને જ નહીં સમગ્ર વિશ્વને નોંધપાત્ર વારસો છે એ આપ્યો છે. ત્યાર પછી ભારતનો ઘઉંનો પાક સવિસ્તર સમજાવો, બરાબર. ચેપ્ટર નંબર 10. ભારતમાં ડાંગર પછી મહત્વનો ધાન્ય પાક ઘઉં છે. ડાંગર એટલે ચોખા સૌથી વધારે, એ પછી ઘઉં. વિશ્વમાં ઘઉંનો પાકનું મહત્વ સૌથી વિશેષ 1/3 ભારતની ખેતી ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે. ટૂંકમાં 3/4 ભાગની જમીન પર ઘઉંની ખેતી છે એ ભારતમાં થાય છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક. ઉત્તર પશ્ચિમમાં આપણે જ આવી, બરાબર. મોસ્ટ ઓફલી ઘઉં ખવાય છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક એટલે શિયાળામાં થતો પાક છે, બરાબર. તેને ફળદ્રુપ, ગોરાડું કે કાળી જમીન, વાવણી વખતે 10 થી 15 સેલ્સિયસ જેટલું અને લણણી વખતે 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 75 સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે. મોસ્ટ ઓફલી સિંચાઈથી થાય છે એટલે અહીંયા વરસાદ ટૂંકમાં વધારે પડતો વરસાદવાળા વિસ્તારમાં ઘઉં છે એ નથી થતા. 100 સેન્ટીથી વધારે વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી, કારણ કે ઘઉંને પાકને એ અનુકૂળ આવતું નથી. ભારતમાં ઉત્તર અને મધ્ય ભાગોમાં આવતું તાપમાન શિયાળામાં હોય છે, પણ શિયાળામાં આટલો વરસાદ પડતો નથી. લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે. હવે તમને ખબર છે કે અહીંયા વરસાદ 75 સેન્ટીમીટર જેટલો, પણ શિયાળામાં વરસાદ નથી પડતો, તો એના બદલે શું કરવામાં આવે છે? સિંચાઈ. તો આ પાક છે એ સિંચાઈથી શિયાળાના સમયગાળા દરમિયાન લેવામાં આવે છે, કારણ કે વાતાવરણ ત્યારે અનુકૂળ હોય છે. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું, ડબલ થયું છે. દેશમાં હરિયાળી ક્રાંતિ આવવાના કારણે ઘઉંના પાકને ઝાકળથી ફાયદો, પરંતુ હિમથી એટલે કે બરફથી નુકસાન થાય છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં વધારે પડતી થાય છે. આ સિવાય દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો છે. મતલબ સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશની અંદર થાય છે. અને પંજાબને ઘઉંનો કોઠાર કહે છે, કારણ કે ત્યાં ઘઉંનું ઉત્પાદન સવિશેષ થાય છે. રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. આપણે દેશી ભાષામાં વીઘા દીઠ સમજો કે 1 વીઘાની અંદર 20 મણ ઉતરતો હોય, અહીંયા 25-30 મણ અનાજ ઉતરે છે, બરાબર. તેથી પંજાબને તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન મળે છે, તેથી એને ઘઉંનો કોઠાર કહે છે. ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશની અંદર ભાલિયા ઘઉં થાય છે. એ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ અને ખેડા જિલ્લામાં ઘઉંનું વાવેતર છે એ સવિશેષ થતું જોવા મળે છે. ખાસ કરીને ભાલિયા ઘઉં એટલે સાસિયા ઘઉં વર્ષા ચોમાસા પછી વગર પાણીએ, વગર સિંચાઈએ કરવામાં આવતા ખેતી, જે એમાં ઘઉં અને ચણા બે ખાસ કરીને ભાલની અંદર વવાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. ઘઉંમાંથી રોટલી, હા, સવાલ ટૂંકા સવાલમાં પૂછાય ઘઉંમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે, તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. બધા જ અનાજોમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય અનાજ તો એ છે ઘઉં. ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. એટલે હંમેશા ચીન ભારત કરતા ઉત્પાદનમાં બધી જગ્યાએ આગળ. હવે એનું એક રીઝન એ પણ છે કે ત્યાં ચીન જે છે એનો વિસ્તાર ભારત કરતા ઘણો વધારે છે, એ પણ હોઈ શકે, અને બીજું ડુપ્લિકેટ વાળું પણ હોઈ શકે. નીચે આપેલા ગરીબી નિવારણ કાર્યક્રમો વિશે સમજૂતી આપો. સાંસદ આદર્શ ગ્રામ યોજના
તો આ યોજના હેઠળ દરેક સંસદ સભ્યએ પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાં શિક્ષણ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરી તેને આદર્શ ગામ બનાવવાનું હોય છે. હવે કોઈ પણ સીધી જ વાત છે, ગામની અંદર સભ્યો ન હોય અને બધા શહેરોમાં જતા રહે, ચૂંટણીમાં મતદાન કરે કોણ? તો ગામના લોકોને ગામમાં રાખવા માટે જે કઈ સંસદ સભ્યો છે એ કોઈ ગામને દત્તક લે છે અને એના વિકાસ માટે પ્રયત્ન કરે છે. બરાબર. આ જે યોજના છે એ આ સાંસદ આદર્શ ગ્રામ યોજના છે. મા અન્નપૂર્ણા યોજના, આ યોજના હેઠળ રાજ્યની અંત્યોદય કુટુંબો, એકદમ છેવાડાના જે પરિવારો છે, ગરીબો છે, તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલો અનાજ મફતમાં, ફ્રી ઓફ કોસ્ટ. બરાબર, 35 કિલો અનાજ. અને તમને ખબર, એક કુટુંબ એટલે 5 સભ્યો. બરાબર, એ ખાસ યાદ રાખવાનું. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ છે એ આપવામાં આવે છે સસ્તા દરે. બરાબર, જેને એપીએલ કાર્ડ જે ધારકો છે તે, એવરેજ પોવર્ટી લાઈન, બરાબર, સામાન્ય જનતા માટે. જેમાં અને એમાં ખાસ કરીને જે બીપીએલ કાર્ડ ધારકો છે એ લોકોને એકદમ સસ્તા દરે, એટલે કે 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા. અને જાડા ધાન્યની અંદર ખાસ કરી બાજરી, જુવાર, આ બધું 1 રૂપિયા કિલો છે એ આપવામાં આવે છે. ત્યાર પછી જ્યોતિર્ગ્રામોદ્યોગ વિકાસ યોજના. તો આ યોજના અન્વયે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારીની તકો પૂરી પાડવા એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગો સ્થાપવા શું કરે છે? તો કે આ મફતમાં જમીન આપે છે અથવા એકદમ સસ્તા દરે સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવે છે. યંત્ર સામગ્રીની અંદર સારી એવી સબસિડી અપાવે છે. વીજળી છે વગેરે માટે સબસિડીની આર્થિક મદદ આપવામાં આવે છે. અને સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ આ યોજનાનો એક ભાગ છે. મતલબ કોઈને કોઈ રીતે જે બેરોજગારો છે એ બેરોજગારોને રોજગારી આપવા માટે સરકાર દ્વારા છે એ એકદમ સરસ મજાનો પ્રયત્ન છે એ કરવામાં આવે છે. ત્યાર પછી જો ભારતમાં બેરોજગારી ઘટાડવી હોય તો શ્રમશક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે. કેવી રીતે તે સમજાવો. તો જોઈએ, શ્રમશક્તિનું યોગ્ય આયોજન કરવાથી શિક્ષિત બેરોજગારી મહદઅંશે દૂર કરી શકાય. જેવા લોકોની જરૂર છે એવું જ એમને શિક્ષણ આપવામાં આવે. હાલમાં માર્કેટમાં જે બાબતોની ડિમાન્ડ છે એવું જ એજ્યુકેશન આપવામાં આવે તો જેવું એજ્યુકેશન પૂરું થાય કે તરત એને કામ ધંધો છે મળી જાય છે. તો એ વિશે આપણે જોઈએ. હાલના સમયમાં શ્રમશક્તિના આયોજન માટે નીચે મુજબના પગલાં ભરી શકાય. પહેલું, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી તકનીક, ખાસ કરીને આઈટી ક્ષેત્ર, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન માટે, પ્રોસેસ એન્ડ આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટેલ મેનેજમેન્ટ વગેરે નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી તેને અનુરૂપ નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં શરૂ કરવા જોઈએ. ખાસ કરીને જ્યાં ડિમાન્ડ છે ત્યાં માણસો મળતા નથી અને જ્યાં નથી જરૂર ત્યાં સૌથી વધારે એ ક્ષેત્રની અંદર લોકો છે, કે જેના કારણે શું થાય છે તો કે બેરોજગાર છે રહેવું પડે છે. બરાબર. તો આ નવા ક્ષેત્રોની અંદર જો આવા બધા અભ્યાસક્રમો અમલમાં મૂકવામાં આવે તો નવું શિક્ષણ પ્રાપ્ત કરીને તરત જ એ કામ છે મેળવી શકશે. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોના નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં દાખલ કરવા જોઈએ. ટ્રેનિંગ આપતી જે ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓ છે, બરાબર, પ્રેક્ટિકલ નોલેજ, બરાબર, એવી સંસ્થાના અભ્યાસક્રમો છે એ દાખલ સ્કૂલોની લેવલ પર કરવા જોઈએ, શાળા કોલેજોમાં. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોમાં સુધારણા અને નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી નોકરીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડી શકાય. હવે એક બીજી ખામી એ છે કે જૂના પાઠ્યક્રમોને એ બધું એમનેમ ચાલ્યું આવે છે, પહેલેથી જે ચાલ્યું આવે છે તે, એમાં કોઈ અપડેટ નથી. અને હાલના સમયમાં ઘણા બધા નવા અપડેટ આવતા હોય છે. તો અપડેટ પ્રમાણે પુસ્તકો પણ અપડેટ થવા જોઈએ અને સિલેબસો પણ અપડેટ થવા જોઈએ. આજની શ્રમશક્તિની માંગને અનુરૂપ શાળામાં ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો બદલવા જોઈએ. ખાલી માત્ર પુસ્તકલક્ષી શિક્ષણ નહીં પણ વ્યવસાયલક્ષી શિક્ષણ મળે, પ્રેક્ટિકલ નોલેજ મળે, એના ઉપર સવિશેષ ભાર છે એ હાલના સમયમાં આપવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમોની પ્રત્યક્ષ તાલીમ લઈને તૈયાર થયેલ કુશળ કારીગરો કે ટેકનિશિયનો પોતાનો નાનો ઉદ્યોગ કે ધંધો શરૂ કરી સ્વરોજગારી મેળવી શકે. ખાસ કરીને આઈટીઆઈ ક્ષેત્રો છે, વાયરમેન છે, કોઈ ગેરેજ એન્જિન રિપેરિંગ છે, આવા બધા કોઈ સારું આર્ટ પેઇન્ટિંગ આ છે તે છે, જેના કારણે પોતાના રીતે ધંધો શરૂ કરીને એ પોતાની રીતે રોજગારી મેળવી શકે. ત્યાર પછી શ્રમશક્તિના આયોજન માટે સ્થાનિક ઉદ્યોગો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ વચ્ચે સંકલન થાય તો સ્થાનિક જરૂરિયાતો મુજબ શ્રમનો પુરવઠો ઉભો કરી રોજગારીની તકોનું સર્જન કરી શકાય. જે તે વિસ્તારની અંદર જે તે લોકોની જરૂર છે એવા જ લોકો આજે શું કહેવાય કે એ જે માલિકો છે એ આ સંસ્થાને કે અમારે આવા ટ્રેન યુવાનોની જરૂર છે
તો એ જ પ્રમાણેની ટ્રેનિંગ આપે કે જેના કારણે જેવા એ ભણીને બહાર આવશે કે તરત એને કામ ધંધો મળી જશે. બરાબર. ત્યાર પછી 53મો સવાલ છે, ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો. તમને ખબર છે આ સૌથી મોટો રાક્ષસ ભ્રષ્ટાચાર, અને ભ્રષ્ટાચારને નાથવા સરકારી પ્રયાસો નીચે મુજબ છે. ભારત સરકારે ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે. કોઈ પણ લાંચ લેતા ઝડપાય તેના ઉપર કાયદેસર કાર્યવાહી થાય, અને આ બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ થયેલ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે. જે સરકારી કર્મચારીઓ છે એનો પ્રાઇવેટ કર્મચારીઓને કઈ લાગુ પડતું નથી. બરાબર. જો આ આરોપો સાચા જણાય તો તે ગુનેગારને અદાલતથી શિક્ષા કરવામાં, પછી અદાલત જે શિક્ષા કે એ પ્રમાણેની એને શિક્ષા કરવામાં આવે છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-4 અને 4x4 પર ફરિયાદ કરી શકે છે. બરાબર. ગમે ત્યારે ટોલ ફ્રી નંબર ઉપર ફોન કે આવી રીતે મારી પાસેથી લાંચ રૂશ્વત માંગે છે, તો એ લોકો જે કંઈ ત્યાંથી સજેશનો આપે એ પ્રમાણે એને ફોલો કરવાના હોય છે. ભારત સરકારે ઈસવીસન 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ એટલે કે કાયદો અમલમાં મૂક્યો છે. આ અધિનિયમ બધા સરકારી કર્મચારીઓને લાગુ પડે છે, નાનાથી લઈને મોટા તમામ અધિકારીઓને. બરાબર. આઈએસ આઈપીએસ બધા જ અધિકારીઓને આ કાયદો છે લાગુ પડે છે. આ અધિનિયમ મુજબ લાંચ રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતા વધારે સંપત્તિ કરવી વગેરે બાબતો શિક્ષાપાત્ર ગુનો ગણાય છે, અને દોષિત ગુનેગારો આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડપાત્ર ખાસ કરીને એને સજા થાય છે. સર્વપ્રથમ એને કોઈ પણ જોબ જોઈન કરતા પહેલા એમના તમામે ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ છે એમને રજૂ કરવાનું હોય, ને જો એના કરતા એની સંપત્તિ વધે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી છે એ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર નામના કાયદા અમલમાં બનાવ્યા છે. આ કાનૂની પ્રતિબંધ મુજબ દરેક સરકારી કર્મચારીઓ પોતાને સોંપાયેલ વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાંહેધરી આપવાની હોય છે. સરકારના આ પ્રયાસોને હેતુ પારદર્શક અને સરળ વહીવટ જાહેર જવાબદારી વધારવાનો છે. ટૂંકમાં RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાનો અધિકાર. બરાબર. જેના કારણે તમે કોઈ પણ સાચી માહિતી છે એ કોઈ પણ ક્ષેત્રમાંથી તમે લઈ શકો. એક પારદર્શક વહીવટ. પેલા હું અપારદર્શક અંધારામાં ઘણું બધું થઈ જાય, રોડ કપચી ઘણું બધું ખવાઈ જતું હોય, તો એ તમે RTI કરો અને માહિતી માંગો તો એના ઉપરથી ઘણું બધું કંટ્રોલ છે એ આવી શકે. કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005 નામનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો. કાયદેસર એની ઉપર શિક્ષા શું કહેવાય ગુનો લાગુ પડે છે. આ ઉપરાંત સરકારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા એના કાયદા ઘડ્યા છે, અને વિદેશી જે કાંઈ વિદેશમાં રોકાણ કર્યું હોય એને પાછું લાવવા માટેના ઘણા બધા મની લોન્ડરિંગ એક્ટમાં અને કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારા કરી અને ઘણા બધા નવા સુધારા છે અમલમાં મૂક્યા છે. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરીને સરકારે કાળું નાણું શોધવાના અને ફરીથી ભારતમાં લાવવાના અને ભ્રષ્ટાચારને ડામવાના પ્રયત્નો છે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. એ બધા વાત થઈ. હવે આ નકશો છે એ સૌથી અગત્યનો, કારણ કે એ ફરજિયાત છે. તો ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. સંજ્ઞા યોગ્ય અને સ્થાન યોગ્ય. ચંદ્રપ્રભા અભયારણ્ય ક્યાં આવ્યું છે? તો તમને ખબર યુપીની અંદર આવેલું છે. ખાસ કરીને સંજ્ઞા સૂચિ છે એ ખૂબ જ જરૂરી છે. અહીંયા તમે જે સંજ્ઞા વાપરો છો એ સંજ્ઞા સૂચિની અંદર પણ એ જ પ્રમાણમાં લખાયેલું હોવું જોઈએ. ત્યાર પછી જહાજ બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે કીધું છે, એટલે આપણે લખવાનું પણ છે. ખાસ કરીને અહીંયા આપણે લખ્યું કોલકાતા, અહીંયા દર્શાવવાનું પશ્ચિમ બંગાળની અંદર, અને લખવાનું પણ છે કોલકાતા. અને અહીંયા મેં અહીંયા ચિત્ર મૂકવાનું હતું એટલે આવું ચિત્ર દોરવા નથી બેસવાનું, ખોટો ટાઈમ નથી વેસ્ટ કરવાનો. અહીંયા કોઈ પણ સંજ્ઞા તમે યુઝ કરી શકો છો. બરાબર. ત્યાર પછી કપાસ ઉત્પાદન કરતો કોઈ એક પ્રદેશ આપણે દર્શાવી દેવાનું મહારાષ્ટ્ર. બરાબર. અહીંયા મેં કપાસ દોર્યો છે, ચિત્ર છે, એટલે આપણે એવું દોરવાની કોશિશ નથી. જે કોઈ પણ સંજ્ઞા આપને યોગ્ય સંજ્ઞા લાગે યોગ્ય સંજ્ઞા, અહીંયા કોઈ સંજ્ઞા ફિક્સ નથી, તો અહીંયા તમારે સંજ્ઞા સૂચિની અંદર દર્શાવી દેવાનું છે. બરાબર. અને ત્યાર પછી દિબ્રુગઢ થી કન્યાકુમારી એટલે કે વિવેક એક્સપ્રેસ વાયા વિશાખાપટ્ટનમ થી હાલવાનું છે, એટલે દિબ્રુગઢ થી શરૂ કરવાનું છે. અહીંયા વિશાખાપટ્ટનમ આવે એ એને સ્ટોપ લેવલ એક બતાવવાનું છે, સ્ટોપ સ્થાન. બરાબર. અને અટક સ્થાન જેને કહેવાય એ અટક સ્થાન દર્શાવવાનું છે. અને છેલ્લે કન્યાકુમારી સુધી, અહીં દિબ્રુગઢ થી લઈને કન્યાકુમારી સુધી થોડું ઘણું આડાવડું થાય, એટલું બધું પરફેક્શન જરૂરી નથી, પણ હા પરફેક્શન પાછું એક રાજ્યમાંથી હાલતું હોય એના બદલે આપણે બીજા રાજ્યમાં ઘૂસડીએ તો
રોંગ ખોટું પડે પણ થોડા ઘણા 19-20 છે એ ચલાવી લેવાય છે. ઠીક છે, તો અહીંયા આપણે સેક્શન ડી છે એને પૂર્ણ કરીએ છીએ. આપ વિદ્યાર્થી મિત્રોએ સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.